800 વર્ષ જૂની હિસ્ટ્રી છે. સિંધથી અહીંયા કચ્છમાં સેટલ થયા. હું 21મી પેઢી છું. આ વાત છે 800 વર્ષ જૂના કચ્છના રાજવંશની. કચ્છ જે ભૂકંપની કાળમુખી થપાટ બાદ પણ પ્રાચીન અર્વાચીન સમયની કેટલીય કળા, સંસ્કૃતિ અને સમૃદ્ધિનો મહાન ખજાનો સાચવીને બેઠું છે. આજે દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ રાજપાટમાં વાત કરીશું કચ્છ સ્ટેટના વટ વારસા અને વંશજોની કહાની વિશે. કચ્છના રાજવી પરિવારનો ઇતિહાસ જાણવા અમે યુવરાજ પ્રતાપસિંહજી જાડેજા સાથે વાત કરી. કચ્છના રાજ પરિવારના મુઘલો કે અંગ્રેજો સાથે સત્તાકીય અને રાજકીય વ્યવહાર સારા હતા. આ એ જ કચ્છ સ્ટેટ છે જેણે 1962ના ચીન સાથેના યુદ્ધમાં ભારત સરકારને મદદ કરવા માટે 100 ટન સોનું આપ્યું હતું. વિલીનીકરણ સમયે ટ્રેનના 8 ડબ્બા ભરીને સોનું, ચાંદી, તાંબુ અને કરન્સી પણ રિઝર્વ બેંકને આપી હતી. આઝાદી વખતે કચ્છના રાજાને 3 ઓપ્શન મળેલા હતા. પહેલું, ભારતમાં જોડાઓ. બીજું, પાકિસ્તાન સાથે જાઓ. ત્રીજું, સ્વતંત્ર રહો. ત્યારે રાજાએ વિશાળ પ્રદેશને ભારત સાથે જોડવાનો નિર્ણય લીધો. એટલે મારા ગ્રેન્ડફાધરે પછી ઇન્ડિયા ચૂઝ કરી એઝ અ સી સ્ટેટ. ફ્રીડમ થયું એના પછી તો અમારો રાજ તો હતો જ. 3 મંથ્સ તો હતો જ. ગ્રેન્ડફાધરની કરન્સી હતી મારા ગ્રેન્ડફાધરની, જે આજે હું મારા હાથમાં પહેરું છું. આઝાદી પછી